એમે મતદાન કર્યું તમે એટલે મોદીને કર્યું? હા બરાબર છે. ધર્મ વિરોધી ના કર્યું તો રેડી, એને દેવાય નહીં ને ધર્મ વિરોધી ને. ગોપાલભાઈ ઇટાલિયા સોશિયલ મીડિયા ની અંદર તમે આજ ભાળશો વિસાવદર ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે. જે આ મિત્રો વાત કીધો, તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. મતદાન થયા બાદ આજે બે જૂથમાં ફરી વખત વોટિંગ કરવામાં આવી, તેને 57% લોકોએ ખાલી વોટ કર્યા છે, બાકી કોઈ લોકો મત દેવા જ ન આવ્યા. અને તે શું ગોપાલભાઈ ઇટાલિયાને નફો કે ખોટ જશે? બિલકુલ ભાઈ ખોટ જશે. 57% લોકો, મતલબ ભાઈ અડધા લોકો વોટિંગ કરવા જ ન ગયા. આજે બે જૂથની અંદર બોગસ વોટિંગ ના કારણે ફરી વખત મિત્રો વાત કીધો વોટ કરવામાં આવ્યા હતા, પરંતુ મિત્રો કોઈ લોકો જ વોટિંગ કરવા ન ગયા. ખાલી 50% અડધા ગયા, અડધા ન ગયા. શું ગોપાલભાઈ ઇટાલિયાને મિત્રો વાત કીધો આનાથી ભાઈ ખોટ જવાની છે? મને તો લાગી રહ્યું છે. બાકી 110% તમને ઈ પણ હું કહી રહ્યો છું, ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ની અંદર જીતી રહ્યા છે. કિરીટભાઈ પટેલ ભાજપના નેતા હારી રહ્યા છે. સોશિયલ મીડિયા ની અંદર તમે આ સાંભળશો. બાકી મને પણ લાગે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આ વખતે વિસાવદર ની અંદર આમ આદમી પાર્ટીનો નેતાબાજી મરી જઈ શકે છે. બાકી તમને શું લાગે છે? ખાસ કરીને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જ જીતવાના છે, તો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા હારી રહ્યા છે. હવે મિત્રો આની અંદર શું સૌથી મોટો ધડાકો થશે? શું મિત્રો વાત તો વિસાવદર ની અંદર ભાઈ નવા જૂની થવાના એંધાણ? ખાસ કરીને મિત્રો વાત તો જે પણ થશે આપણે આવનારા ટાઈમ ની અંદર જોવાનું રહેશે. વિસાવદર ની ચૂંટણીના મત ગણતરી અત્યારે શરૂ થઈ ગઈ છે, પરંતુ મિત્રો વાત તો જેવું જ રિઝલ્ટ આવે તમારા સમક્ષ હું સૌથી પહેલા લાવવાનો છું. તો ભાઈઓ સબસ્ક્રાઇબ પણ ઓલરેડી પહેલેથી કરી દેજો. ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.